તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય. હવે આપણે શ્રદ્ધા અંધશ્રદ્ધા વિશે ભાગ 1 જોયું. હવે એના એ વિષયમાં ભાગ નંબર 2 જો તો આપણા વડીલોની કહેવત છે કે આ તો સાપ છે કે ઘો, જ્યાં સુધી વાત સાબિત ના થાય ત્યાં સુધી એ અંધશ્રદ્ધા ગણાય છે. હવે ભાગ નંબર 2 એટલે કે જ્યાં સુધી એ ગુરુવાક્ય શિલાલેખ ના થાય તો સુધી એની નિષ્ઠા અગર તો શ્રદ્ધા કહેવાતી નથી. પથ્થર ઉપરનો શિલાલેખ કદાચ ભૂંસાય, પણ જેણે આપણું કલ્યાણ કર્યું છે તેના ગુણ અથવા આપણે જેના સન્મુખ કોઈ પણ બોલ્યા છીએ તે બાબત કોઈ પણ પ્રલોભને કે જીવના જોખમ સમયે પણ ભૂલાય જ નહીં. કોઈ પણ આશક્તિ આપણને ખેંચી શકે જ નહીં તથા અભાવ લાવી મનનું ધાર્યું કરાય જ નહીં. એને જ નિષ્ઠા અગર તો શ્રદ્ધા કહેવાય છે. ગુરુ વાક્ય જેનું જીવન જ થઈ ગયું છે, એક વ્યવહારોમાં ગુરુને પૂછ્યા સિવાય કોઈ પણ કરાય જ નહીં, એને જ શ્રદ્ધા કહેવાય છે. આવી શ્રદ્ધાથી કોઈ પણ અશક્ય નથી. ભગવાન પણ કહે છે કે શ્રદ્ધાવાનમ લભ્યતે જ્ઞાનમ. આ શ્રદ્ધા વિશેની બાબત છે. એટલે કોઈ અશક્ય નથી. બોલો એ થાય, વિચારો એ જ થાય. તો આપણે જે બોલીએ એટલે બોલાય એટલું પડવું અને પાડી શકાય એટલું જ બોલવું, એ જ શ્રદ્ધા. અને સર્વ કોઈ પણ વશ થાય એ નિષ્ઠાનો પ્રભાવ છે, એ જ શ્રદ્ધા કહેવાય. આમ નિષ્ઠાના તોલે મંત્ર તંત્ર સિદ્ધિ રિદ્ધિ તથા ત્રણેય લોક પણ નથી જ, કારણ કે એ અંધશ્રદ્ધા છે. પોતાના ઈષ્ટની એ તો કોઈક અનેરી બાબત છે. ઈષ્ટમાં હજારો પ્રકારના કદાચ અવગુણો હોય, તે છતાં નિષ્ઠા એટલે શ્રદ્ધા વસ્તુ તે અવગુણોને જોવા દેતી જ નથી, અથવા જોવા પણ ના જ જોઈએ. નિષ્ઠા એટલે શ્રદ્ધા કોઈ દિવસ પણ બીજા દ્વારા થતો નંદનજનક વાક્યો કે ઈષ્ટના જરા પણ અપમાનો સહન કરી શકતી નથી. એ શ્રદ્ધા કહેવાય. એટલે કે એ નિષ્ઠાથી જ પથ્થરમાં પણ પરમાત્માને પ્રગટ થવું પડે, એ ભાવ શ્રદ્ધા છે. જ્યારે નિષ્ઠા વગર પરમાત્મા પણ પથ્થર જેવો થઈ જાય છે. આમ સદગુરુના ઉપર જો નિષ્ઠા નહીં આવે તો એક ચીલાચાલુ વ્યક્તિ જેવું લાગશે, એમ કહેવાનો હેતુ છે. અશક્ય વસ્તુ નિષ્ઠાથી જ શક્ય બની જાય છે. એકવાર મળદું પણ નિષ્ઠાના બળથી બોલતું કરી શકાય છે. નિષ્ઠા હોય તો જ ધારેલા સ્થળે પણ પહોંચી શકાય છે. જ્ઞાતિ જાતિ ઊંચ નીચ તથા સદંતર વહેમો એ આ શ્રદ્ધાથી જ બાદ કરી શકાય છે. અને અશ્રદ્ધાથી જ ઝેર પણ અમૃત બની જાય છે. જેના જીવનમાં શ્રદ્ધા જ નથી તેને બીજું ઘણું બધું હોવા છતાં પણ કોઈ જ નથી એમ જાણવું. જેની પાસે કોઈ પણ નથી જ તેની પાસે શ્રદ્ધાથી જ સર્વ કોઈ પણ છે જ. સૂકો બરફ કોઈ દિવસ પણ હોતો જ નથી, એમ શ્રદ્ધા નથી તો જીવન જ નથી. વિશ્વાસમાં વિશ્વપતિનો વાસ છે, એમ શાસ્ત્રો પણ કહે છે. જેમ બધા જ લાકડા બળતી વખતે ધુમાડો કાઢે જ છે, પણ પાણી તો લીલા લાકડામાંથી જ ટપકે છે. એમ જ્ઞાન તથા ભાન તો બધામાં જ છે. તેમ છતાં પણ હૃદયની ભીંજાશ તથા અંતરનો પ્રેમ તો શ્રદ્ધામાં જ હોય છે. આવી શ્રદ્ધાથી જ ઘેર બેઠો ગંગા પ્રગટ થાય છે. તે ક્યાંય પણ ના જાય તો પણ સર્વ સ્થળો તથા દેવલોકો સિદ્ધિઓ એના ચરણમાં જ છે. આનું નામ શ્રદ્ધા. જેમ ગણપતિજીને ગાદી મળવાનું કારણ તેમની શ્રદ્ધા જ હતી. નારદ શ્રદ્ધાથી જ ત્રણેય લોકમાં ફરતા હતા.
વાલીઓ શ્રદ્ધાથી જ વાલ્મીક બ્રહ્મ સ્વરૂપ થયો હતો. યમપુરીએ પહોંચેલા ગુરુપુત્ર પુનર્દત્તને શ્રી કૃષ્ણએ શ્રદ્ધાથી જ પાછો લાવ્યા હતા. શબરીને શ્રદ્ધાથી જ રામ દર્શન થયા હતા. પ્રહલાદ શ્રદ્ધાના બળથી બચી ગયો હતો. ધ્રુવ શ્રદ્ધાથી જ અવિચળ પદ પામ્યો હતો. દ્રૌપદી વસ્ત્ર શ્રદ્ધાનું જ કારણ હતું. ભારે ભારે લોખંડ વિમાનોના રૂપમાં આકાશમાં ઉડે છે, કારણ કે વૈજ્ઞાનિકોની શ્રદ્ધા જ છે કે આ શક્ય થશે જ. પૃથ્વીના પેટાળમાં જે શોધખોળો થાય છે તે ખગોળ ભૂગોળ કે ભૂસ્તર શાસ્ત્રીઓની એક શ્રદ્ધા જ છે. નહીં કીધું મન હોય તો માળવે જવાય. અગાઉથી બતાવેલો કાર્યો એ જ મુજબ થાય છે. તે સર્વ જ્યોતિષ અટકળ શાસ્ત્રી રિદ્ધિ સિદ્ધિ કે ભવિષ્યતાઓ સર્વ કોઈ પણ શ્રદ્ધાથી જ થાય છે. દર્દીઓના દર્દો પણ શ્રદ્ધાથી જ મટી જતા હોય છે. મોટર સાધનોમાં પણ શ્રદ્ધા જ સામા સ્થળે લઈ જાય છે. વ્યવહારના તમામે તમામ સંબંધો શ્રદ્ધા હોય તો જ પાર પડતા હોય છે. અરે ગુરુ સેવક ભક્ત ભગવાન શિક્ષક વિદ્યાર્થી મોટી મોટી હુંડીઓ બજારો પરદેશો પ્રધાનો રાજ્યો અરે આખું વિશ્વ પણ શ્રદ્ધાથી જ કંઈ પણ કરી શકતું હોય છે. માણસના ખોરાકો કપડાં કે ઊંઘ આરામ તથા મૃત્યુ પણ શ્રદ્ધાથી જ માન્ય થતું હોય છે. જ્યાં શ્રદ્ધા નથી ત્યાં બધા જ પરિણામો વિપરીત જ હોય છે. દક્ષના યજ્ઞનો ભંગ દક્ષને શંકર ઉપર શ્રદ્ધા ન હતી માટે જ થયો હતો. સીતાહરણ પણ સીતાની શ્રદ્ધા વગર જ થયું હતું. દુર્યોધનનું મોત પણ શ્રદ્ધાના ના હોવાનું જ કારણ હતું. દ્રોણ ભીમ કે કર્ણ જેવા પણ શ્રદ્ધા વગર જ હેરાન થયા છે. મોટા મોટા યુદ્ધો કે છૂટાછેડા અથવા ફારગતીઓ પણ શ્રદ્ધા નથી ત્યાં જ થાય છે. બાવા સાધુઓ જ્યાં ત્યાં રખડે છે અથવા લોકોને માતા મહાદેવ દોરા ધાગા કે ભૂત ભુવા ઊભો કરી જે પરેશાની ભોગવે છે તેનું મૂળ કારણ શ્રદ્ધા નથી એ જ છે, અર્થાત અંધશ્રદ્ધા કહેવાય છે. સેવકને જ્ઞાન થતું નથી અને જે કંટાળા આવે છે તે પણ શ્રદ્ધા વગર જ થતું હોય છે. પ્રભુ પાસે હોવા છતાં નિષ્ઠા નથી માટે જ શોધવો પડતો હોય છે. સમગ્ર સંસાર સળગતો અગ્નિ જ છે તે પણ શ્રદ્ધા ના હોવાથી જ છે. બાકી સંસાર અને ભક્તિ ફૂલોની પથારી છે. પરંતુ જો નિષ્ઠા હોય તો બીજું કોઈ પણ જે આગુ પાછું કરવાની જે શ્રદ્ધા થાય છે એ થતી જ નથી. આમ શ્રદ્ધા વગર જ પોતાની બળતરા પોતાને જ બાળે છે. હું પણ શ્રદ્ધાના પરિબળથી જ સુખી થયો છું. બિલકુલ આભડછેટ એવા કપરા સંજોગોમાં ઉપદેશ લીધેલો, જેથી મારા ગુરુને પણ લોકો જ્ઞાતિ જાતિ તરીકે જોતા હતા. મજૂરી પણ ના મળે એવું જીવન, ખાવા પીવાની ઉપાધિઓ, કોઈ પાણી ભરવા ના દે, 4 વખત ભાઈઓ કે સમાજ બહાર મૂકી દીધાની પરિસ્થિતિ, માતા મહાદેવ કે અંધશ્રદ્ધા બિલકુલ ના માનવી, છતાં પણ સદગુરુ એ સંતો ઉપરની આવી શ્રદ્ધા ના ડગવાથી સમાજે જ ઉપરના દ્રષ્ટાંતો આપ્યા એવા સંત પુરુષો અગર ભક્તોએ સમાજે જ આગેવાન બનાવ્યા છે. ખારું પાણી પણ મીઠું થઈ જતું હોય છે. મજૂરીના બદલે મકાનો થઈ ગયા છે. 2 ગ્રંથો પાર પડ્યા અગર તો જેના હાથે પુસ્તકો અથવા શાસ્ત્રોની રચના થાય છે એ પણ એક શ્રદ્ધા જ છે. એટલે મહાપુરુષોએ કહ્યું છે કે શ્રદ્ધા એ કોઈક અનેરી બાબત છે. એટલે કે આ બાબતે કોઈ અભિમાન કરવાની જરૂર નથી. આ જગતમાં ઘણીવાર માણસને બધી જ બાબતો ઉપર શ્રદ્ધા આવતી હોય છે, ફક્ત પોતાના ઉપર જ શ્રદ્ધા આવતી નથી. તેને હું અમુક જ છું આત્મા, અગર તો બીજું કોઈ પણ દેહ નથી જ, તથા સર્વ કોઈનો પણ મૂળ આધાર હું જ છું, ત્યાં તેને પોતાના ઉપર પણ શ્રદ્ધા જ નથી આવતી.
પરિણામે બીજી બધી જ તેની શ્રદ્ધા એ શ્રદ્ધા નથી, અર્થાત નિષ્ઠા કહેવાતી નથી. અને સર્વ નિષ્ઠાઓ શ્રદ્ધા પાણીમાં ફરી વળે છે. આમ સર્વ પ્રકારની શ્રદ્ધાઓને સિદ્ધ કરવાનું મૂળ કારણ પોતાને પોતાના ઉપર જ શ્રદ્ધા આવવી, નિષ્ઠા આવવી એ જ છે. જો પોતાને પોતાના ઉપર જ શ્રદ્ધા આવી જાય તો સંત, વેદ, શાસ્ત્રો, સદગુરુ જે કોઈ પણ છે અને જે કહે છે તે સર્વનો એક જ ભાવ છે. તમે તમારા ઉપર જ નિષ્ઠા લાવો, બધું જ સિદ્ધ થઈ જશે. પોતાને પોતાના ઉપર નિષ્ઠા, એમાં વ્યવહારો, ધર્મી પંથો, ધર્મો, સંપ્રદાયો, જ્ઞાન બધું જ આવી જાય છે. એટલા માટે નિરાંત મહારાજે પણ કીધું છે કે નિરાંત કહે નિષ્ઠાનું ફળ છે. એમ નિરાંત એમ જ પણ આવી જાય છે, કશું જ બાકી રહેતું નથી. ઓમ તત્સત. પરમાત્માએ શ્રી ગુરુ મહારાજનો જય. ભાગ નંબર 2 પૂરો. શું હતું કહો?